દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા। સલાયા ગેટ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વખતની રજૂઆત કરવા છતાં પણ કામગીરી ન થતી હોવાના આક્ષેપ પણ અહીંના સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે। રજૂઆતો કરવામાં આવી તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ગટરના ગંદા પાણીના કારણે લોકોમાં રોગચાળો વકરે તેવી ભીતિ પણ પેસી ગઈ છે। સ્થાનિકોમાં નગરપાલિકા વિરુદ્ધ રોષની લાગણી પણ જોવા મળી। તો ગોઠણે જેવું પાણી ભરી જાય અમે રિક્વેસ્ટ કરીએ છીએ, હજી કોઈ આને કોઈ હલ નીકળ્યું નથી। તો હું ખાસ કરીને વિનંતી કરું છું કે ભાઈ આ અમારી ગટરની સમસ્યાનું હલ તમે કાઢો અને આ છોકરામાં બીમાર પડે, નળ આવે ત્યારે પાણીને ગટરનું પાણી ને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું। આ કેટલા દિવસનું અને સંડાસ ને બનાસ ને બધું આવે અંદર અમારે પીવાના ટાંકામાં પાણી અંદર વયું જાય છે। એમાં અમારે રહેવું કેમ? અમારે બકાલા લેવા જવું તો અમારે વિચાર કરવો, છોકરાને મૂકવા જવું તો વિચાર કરવું, અમારે નીકળવું કે તમે મહેરબાની કરીને આની કોર આવીને અમારે ગટર સાફ સરખું કરાવી દો, તમારી મહેરબાની। આમાં ડોલેથી ઉલેથી તો એ થાય સવારે તો નીકળે, અમારે 10 વાગ્યા સુધી તો જણું બિચારા કામે વયા જાય, કોઈ ઘરે હોય નહીં, અમે બાયું ઘરે હોય, આમાં શું કરવું? અમારે વરી જાણું નથી કામેથી બોલાવીને અને અમે પાણી બધું ઉલે ચાલવા લાગે તો અમે બધું અહીંયા નીકળી શકીએ, બહાર નીકળાતું